વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મીઓનું આંદોલન શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળના મૂડમાં જોવા મળી રહ્યા છે। 33 વર્ષથી કામ કરતા 570 કર્મચારીઓને કાયમી કરવાની માંગ કરવામાં આવી છે। નિવૃત્ત કર્મચારીઓને પેન્શન મુદ્દે પણ સમિતિની ઢીલી નીતિથી ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। 4 મહિના અગાઉ પણ હડતાળ કરી છતાં કોઈ નિવારણ આવ્યું નથી। સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષને આવેદનપત્ર આપીને હડતાળનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। 5 જૂનથી હડતાળ પર જવાની ચોથા વર્ગના કર્મચારીઓએ ચીમકી પણ ક્યાંક ઉચ્ચારી છે। અમે આજે પત્રક આપવા આવ્યા છીએ। જાન્યુઆરીમાં બેઠા હતા તો એમણે લખાણ આપ્યું છે કે અમે તમારું કામ કરીશું, પેન્શન ચાલુ થઈ જશે, પગાર ચાલુ થઈ જશે, પણ આજે 5 મહિના થયા, હજુ કોઈ નહીં એનો નિકાલ આવ્યો। ચેરમેન સાહેબ તે દિવસે એવું કહેતા હતા કે તમારા માટે હું એક ટાઈમ જમું છું, તમારું કામ નહીં થાય ત્યાં સુધી હું એક ટાઈમ જમું છું। આજે 5 મહિના થયા, કેમ અમે કોર્પોરેશનમાં નથી જતા? શું કારણ છે? પછી અમને ખોટું આશ્વાસન આપે છે કે હું એક ટાઈમ જમું તમારી માટે। તો આજે કર્મચારીની લાગણી હોય તો આજે 5 મહિના થયા, એમને નિકાલ આવવો જોઈએ ને। અને એમણે જ્યારે આખી જિંદગી જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સમર્પિત કરીને કામ કર્યું હોય તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વડા તરીકે એટલે કે ઘરના વડીલ તરીકે મારી બી પૂર્ણ જવાબદારી થાય છે, અમારી ટીમની બી પૂર્ણ જવાબદારી થાય છે કે એમની જોડે રહીને એમનું કામ વહેલામાં વહેલું પતે એના માટે અમે કામગીરી કરીએ છીએ અને અમે એ કામગીરીમાં લાગેલા છે। એમાં એવું છે કે નાણાકીય સમાધાનના નાણાકીય ભારણનો વિષય છે અને આ વિષય કોર્પોરેશન જ કહી શકે કે એમાં ક્યારે નાણાકીય ભારણ એ એક્સેપ્ટ કરવા તૈયાર થાય અને જેટલું જલ્દી એમાં કોઈ પણ જાતની કાર્યવાહી અટકે નહીં અને જેટલું જલ્દી આનું પતે એ કોર્પોરેશનમાંથી પતી શકે છે। અમારા તરફથી અમારા કાગળિયા કે કોઈ બી જાતની પૂરતા કરવામાં બાકી રાખ્યું નથી।